મેઘરાજાનો ફરી એકવાર નવો રાઉન્ડ શરૂ થયો હોય તેવું કહી શકાય, કારણ કે રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગાહીની વચ્ચે જે દ્રશ્યો સામે આવ્યા છે એ દ્રશ્યો ચોંકાવનારા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોડી રહ્યા છે અને એમાં પણ વલસાડમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. છેલ્લા 6 કલાકમાં 6.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે આજે વલસાડમાં અને આટલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. લોકોની મુશ્કેલી વધી ગઈ છે, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા, અંડરપાસમાં પાણી ભરાઈ ગયા, જે મુખ્ય બજાર છે, રસ્તો છે, ત્યાં ઘૂંટણસમાં તો ક્યાંક કેડસમાં પાણી ભરાઈ ગયા છે. આવી પરિસ્થિતિ વચ્ચે લોકો અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. રોજિંદા ચીજ વસ્તુઓ લેવા માટે ઘરની બહાર નીકળવું હોય કે પછી બહારથી ઘરની અંદર આવવું હોય, કેડસમાં પાણીમાંથી લોકોએ પસાર થવું પડે છે. કેટલાક વાહનો બંધ પડી ગયા હતા અને વાહન ચાલકો એ વાહન રસ્તાની વચ્ચોવચ્ચ મૂકીને ચાલતા જવા મજબૂર બન્યા હોય તેવા દ્રશ્યો પણ વલસાડથી સામે આવ્યા છે. પરંતુ આ બધા દ્રશ્યો કોના કારણે? વરસાદ ભારે પડ્યો એ વસ્તુ માની શકાય છે, પરંતુ હાલાકી પડી રહી છે. આટલો સમય વીત્યા બાદ પણ પાણી ઓસરતા નથી. એ કોના પાપે? તંત્રના પાપે? એ અધિકારીઓના પાપે જે એસી ઓફિસમાં બેઠા રહે છે અને બહાર ચાલવાની તસદી પણ નથી લેતા? શું માત્ર તેમને ભ્રષ્ટાચારમાં કે ખાઈકીલા ખેલમાં જ રસ છે? એ સવાલ ઉઠાવવો પડી રહ્યું છે, કારણ કે ભ્રષ્ટાચારના બોલતા પુરાવા સામે આવ્યા છે. પ્રી મોન્સૂન કામગીરી, જેનો અર્થ એ થાય છે કે ચોમાસું આવે એ પહેલા તંત્ર એ પ્રકારની કામગીરી કરતું હોય છે કે જેના થકી વરસાદમાં લોકોને હાલાકી ન પડે, વરસાદમાં પાણી ન ભરાય, પરંતુ એનાથી વિપરીત થઈ રહ્યું છે. એટલે પ્રી મોન્સૂન કામગીરી બનાવી છે કે નથી એ તો સવાલ છે, પરંતુ પ્રી મોન્સૂન પ્લાનનો જે બજેટ હશે એ બજેટ કોના ખીચામાં ગયું છે, કેટલાના ખીચામાં ગયું છે, એ સવાલ ઉઠી રહ્યું છે. એક દ્રશ્યો પણ આપણે દેખાડવા છે જ્યાં લોકોને હાલાકી પડી, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયું અને લોકોની આંખમાંથી પણ આંસુ આવ્યા. એ દ્રશ્યો દેખાડીશું. બીજા મુદ્દામાં આજે વાત કરવી છે જેતપુર સોમનાથ નેશનલ હાઈવેની, જે લાગે છે કે થાક ખાવા બેઠી ગયું છે. એટલા માટે આજે આવું કહેવું પડે છે, કારણ કે નેશનલ હાઈવેની વચ્ચે જે કુવાની ઉપર નેશનલ હાઈવે બનાવ્યો હતો, જેતપુર સોમનાથ હાઈવેની વચ્ચે કુવા વચ્ચે 4 લેન હાઈવે બનાવવામાં આવ્યો છે અને 4 લેન રોડ વચ્ચેથી બેસી ગયું છે. અગર નેશનલ હાઈવેની આવી પરિસ્થિતિ હોય તો પછી શું અપેક્ષા રાખશો તમે તંત્ર પાસે કે અધિકારીઓ પાસે? નેશનલ હાઈવે બેસી ગયું છે, લોકોને ભારે હાલાકી પડી રહી છે, અવરજવર કરવામાં મુશ્કેલી થઈ રહી છે. સવાલ કોના ઉપર ઉઠાવો એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે 4 લેન રોડ છે. અહીંથી જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ હોત એ પણ સવાલ છે. એના પણ દ્રશ્યો દેખાડવા છે, કારણ કે આ તો ચલો દિવસે ખબર પડી ગઈ કે આવી પરિસ્થિતિ છે. જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત, જો કોઈ અકસ્માતનો ભોગ બન્યા હોત તો શું થાત, એના પણ દ્રશ્યો દેખાડીશું. શરૂઆત કરવી છે વરસાદના સમાચારથી, કારણ કે હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. એક તરફ વલસાડમાં ભારે વરસાદ છે અને આ વચ્ચે હજુ પણ ભારે વરસાદ વરસવાનો છે તેવી આગાહી છે. હવામાન વિભાગની આગામી 7 દિવસને લઈને વરસાદની આગાહી સામે આવી છે. આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે, જેના ભાગરૂપે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે અને આગામી 15 થી 21 ઓગસ્ટ સુધી વરસાદનું જોર વધવાની પણ શક્યતા દર્શાવાઈ છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદનું પ્રમાણ સામાન્યથી વધુ રહેશે તેવી સંભાવના જોવા મળી રહી છે. મહત્વનું છે કે આગામી 7 દિવસ માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અને આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં મેઘરાજા વરસવાના છે. પવનની દિશા અત્યારે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે, જેથી વરસાદ પડી શકે છે. આગામી 15 થી 21 ઓગસ્ટ સુધી વરસાદનું જોર વધે તેવી પણ શક્યતા છે. વરસાદની આગાહી કરવામાં આવી છે. એક તરફ પહેલાથી રાજ્યમાં મેઘરાજા અત્યારે મહેરબાન થયા છે. ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને વરસાદે હાલમાં પણ દક્ષિણ ગુજરાતમાં અથવા તો કહો કે વલસાડમાં વરસાદે ભારે કરી છે અને આ વચ્ચે હજુ પણ વરસાદ ભારે આગાહી છે વરસાદને લઈને. અને હવામાન વિભાગની આગાહીની સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે. 9 થી 11 ઓગસ્ટ દરમિયાન હળવા વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી હતી, જેના ભાગરૂપે વલસાડમાં ગત 24 કલાકની અંદર વરસાદ જોવા પણ મળ્યો છે. હજુ પણ આગામી 24 કલાક વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરી છે અને 15 ઓગસ્ટથી
સામુદ્રિક સ્થિતિ સાનુકૂળ બની રહેશે। બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના ભાગરૂપે વરસાદ પડશે। 19 ઓગસ્ટથી 22 ઓગસ્ટ દરમિયાન વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડશે। સુરેન્દ્રનગર, રાજકોટ, હળવદ, મોરબીમાં પણ વરસાદ પડશે અને અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને સાતમ આઠમના તહેવાર દરમિયાન પણ રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે। સૌરાષ્ટ્રમાં સાતમ આઠમ દરમિયાન વરસાદી ઝાપટા પડશે તેવી આગાહી કરી છે અંબાલાલ પટેલે। તારીખ 10 થી 11 સુધીમાં ભિન્ન ભાગમાં વરસાદ ઝાપટા પડશે। જો કે આ વરસાદી ઝાપટા બધે નહીં પડે, પરંતુ તારીખ 15મી ઓગસ્ટથી સામુદ્રિક પરિબળો સક્રિય થતા ભારતમાં વરસાદની સ્થિતિ પોષક બનશે અને તારીખ 17મી ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે। જે સિસ્ટમના કારણે ગુજરાતમાં તારીખ 18થી 22 અને ત્યાર પછી તારીખ 24 સુધીમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ આવવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગર, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં આહવા, વલસાડ, સુરત, નવસારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સાત ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ 7 ઇંચ સુધીના વરસાદમાં વલસાડ ડૂબ્યું હોય તેવું લાગે છે, કારણ કે ભારેની આગાહી વચ્ચે વલસાડમાં વહેલી સવારથી બપોર સુધીમાં 6 કલાકમાં 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વલસાડની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। મહાદેવનગર સોસાયટીમાં પાણી ભરાયા, વાહનો બંધ પડી ગયા, કાર આ પાણીમાં ફસાઈ ગઈ હતી। જોકે કાર ચાલક કાર પાણીમાં મૂકીને ત્યાંથી સુરક્ષિત સ્થળે ખસી ગયો હતો। વહેલી સવારથી જ મેઘરાજા વલસાડની અંદરમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, ત્યારે 6 કલાકની અંદરમાં 6.5 ઇંચ જેટલો વરસાદ અત્યારે ખાબકી ચૂક્યો છે। દ્રશ્યો છે વલસાડના મહાદેવનગરના, કે જ્યાં એક કાર ફસાવાની સમસ્યા સર્જાઈ છે। સાથે જ જે પ્રમાણે સ્થાનિકો છે તે પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। જે કાર જે ફસાઈ છે તેમાંથી જે ડ્રાઈવર છે તે સંપૂર્ણપણે બહાર નીકળી ચૂક્યો છે, કારણ કે કાર જે રીતે બંધ થઈ ચૂકી છે અને ત્યાં પાણીનો ભરાવ ખૂબ જ છે, જેના કારણે કારમાંથી ડ્રાઈવર સુરક્ષિત રીતે બહાર નીકળી આવ્યો છે અને કાર ત્યાં જ મૂકીને બહાર નીકળવાની તેને ફરજ પડી છે। હાલ જે પ્રમાણેના દ્રશ્યો વલસાડની અંદરમાં સામે આવી રહ્યા છે, જેને લઈને વલસાડના જનજીવન પર રોજિંદા જીવનની અંદરમાં અસર વરસાદની દેખાઈ રહી છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ। હા, પાણી છે ને દર વખતે ભરાય જ છે। બીજું કે પ્લસ કે આ પાણી છે ને ત્યાંથી નીકળતું જ નથી, કચ્છેથી ત્યાંથી બી નથી જતું, કચ્છેથી પાણી આવે। એકચ્યુઅલી છે ને આરપીએફ વાળા ગ્રાઉન્ડના દિવાલ બનાવે, પાણી બધું બહાર જ આવે છે ને આ પાણી બધી ગાડી ત્યાં બંધ જ થઈ જાય છે ને પાણી ઓલ્ટરનેટ ચાલુ જ રહેશે। 1 કલાકમાં વરસાદમાં પાણી આટલું ભરાઈ ગયું છે ને કોઈ અવર જવરથી બી થતી નથી। લોકો કેવી રીતના પરેશાની કરતા છે એ નગરપાલિકાને વિચારવું જોઈએ કે કમસે કમ અમે જ્યારથી આવે ત્યારથી આ પ્રોબ્લેમ છે જ, પાણી ભરાઈ જ જતું છે। એવું નથી કે નથી ભરાતું પાણી, અત્યારે થોડાક વરસાદ વધારે પડે ત્યારે પાણી નહીં, અત્યારે 1 જ કલાકમાં આટલું પાણી ભરાઈ ગયું। તો વલસાડમાં અવિરત વરસાદ પડી રહ્યો હતો અને 40 ગામને જોડતા અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા। અંડરપાસમાં પાણી ભરાઈ જતા રાહદારીઓ પરેશાન થઈ ગયા હતા। અંડરપાસમાં એટલા પાણી ભરાઈ ગયા કે તંત્રએ માત્ર બેરિકેડ ત્યાં મૂકીને સંતોષ માન્યો હોય તેવું લાગે છે અને વાહન ચાલકોને અહીં અવરજવર કરવામાં પણ જીવનું જોખમ લાગી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે અંડરપાસમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી અને આ અંડરપાસ આજુબાજુના લગભગ 40 ગામને જોડે છે। મુશ્કેલી તો હવે ઘણી જ કહેવાય, કેમ કે લગભગ 45 જેવા ગામો આ રોડથી કનેક્ટેડ છે, ખેરગામ, અડગામ અને ઘણા એવા ગુંદલાવ, ધમડાચી। તો હવે અમે જેમ સવારે ચર્ચમાં હું આવ્યો હતો તો ત્યારે તો ખુલ્લું હતું, એવું લાગ્યું કે આપણે રિટર્ન જઈ શકશું, પણ જ્યારે હમણાં લગભગ 9 વાગે જ 9, સાડા 9, 10 વાગવાની તૈયારી છે અને ગન્નારું તો એવું ભરાઈ ગયું છે કે એ બાજુ જવાતું જ નથી। અને ભારે વરસાદને પગલે પાણી તો ભરાઈ ગયા, પરંતુ લોકોને પણ હાલાકી પડી, રોજિંદા જનજીવન પર અસર પડી છે। મોગરાવાડી ગરનાળામાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા। વરસાદી પાણી સ્થાનિક લોકોના ઘરોમાં ઘૂસી ગયા।
પાણી ભરાતા લોકોને ઘર વખરીને મોટા પાયે નુકસાનની ભીતિ સતાવી રહી હતી. વહેલી સવારથી જ વલસાડની અંદરમાં મેઘરાજા ધમધમાટી બોલાવી રહ્યા છે, જેને કારણે અલગ અલગ વિસ્તારોની અંદરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. હાલ અત્યારે અમે વલસાડના મોગરાવાડી ગન્નારા વિસ્તારની અંદરમાં ઉપસ્થિત છીએ, જ્યાં મોટી સંખ્યામાં લોકો અવરજવર પાણીમાંથી કરી રહ્યા છે. કારણ છે કે પાણી આ વિસ્તારની અંદરમાં ખૂબ જ ભરાવો થયો છે. આ મોગરાવાડી ગન્નારા વિસ્તારની અંદરમાં જે પ્રમાણે પાણી ભરાયું છે, જેને કારણે લોકોના ઘરમાં પણ ગટરનું ગંદુ પાણી ઘૂસી ચૂક્યું છે. લોકો અહીંયા ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જે પ્રમાણે પ્રશાસન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી, તે માત્ર કાગળ પર થઈ હોય તેવું દ્રશ્યો સીધા બતાવી રહ્યા છે. જે રીતે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, લોકોએ પોતાના વાહનો પણ ખસેડવાની ફરજ પડી છે. જે રીતે વાહનો પણ પાણીની અંદરમાં થોડા ગરકાવ દેખાઈ રહ્યા છે, જેને લઈને લોકોને નુકસાન થવાની ભીતિ થઈ રહી છે. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ. રાતના લગભગ 3 વાગે જેવો વરસાદ ચાલુ થઈ ગયો હતો અને મને લાગ્યું કે મોગરાવાડીનો અંદર જે પાસ છે એ ભરાઈ જવાની શક્યતા છે, એટલે હું જલ્દી આવી ગયો હતો. પરંતુ આ ગન્નારું ભરાઈ એટલું બધું ગયું છે કે લોકોએ હવે મોગરાઈ તરફથી વલસાડ આવવા માટે લગભગ ઓવરબ્રિજ થઈને આવવું પડે, એટલે 5 કિલોમીટરનો ફરીને અહીંયા તક આવવું પડે એવી સમસ્યા થયેલી છે. હવે હું જોઉં છું તો લગભગ કાયમી ધોરણે વર્ષોથી આ જ સમસ્યા એક રહેલી છે મોગરાવાડીની, કે 2-4 કલાક વરસાદ પડે ધોધમાર અને ઉપરવાસમાં વરસાદ ભારે હોય તો અમારું મોગરાવાડીનું ગન્નારું ભરાઈ જાય છે. અહીં પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે ફૂલ ગન્નારું ભરાઈ ગયું છે અને બાઇકો બધી સાઈડ પર લઈ લેવામાં આવી છે. તો વલસાડમાં લોકોને હાલાકી પડી રહી છે, પારાવાર મુશ્કેલી છે, કારણ કે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. આવી પરિસ્થિતિમાં ઘરની બહાર નીકળવું તો નીકળવું કેવી રીતે એ સવાલ છે. રોજિંદા જીવન પર પણ અસર પહોંચી છે. વલસાડ શહેરમાં ભારે વરસાદને કારણે પાણી જોવા મળી રહ્યું છે. વલસાડના મુખ્ય માર્ગ અને MG રોડમાં પણ પાણી ભરાઈ ગયા છે. આ ભારે વરસાદના કારણે લોકોના વાહનો બંધ પડી ગયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. પાણી ભરાવાના કારણે દુકાનદારો, વેપારીઓને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જનજીવન પર અસર પહોંચી છે અને આવા પાણીમાંથી લોકો અવરજવર કરવા પણ મજબૂર બન્યા છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તો દુકાનના તળિયે સુધી પાણી પહોંચી ગયું છે અને દુકાનમાં પાણી ઘૂસી ન જાય એ ડરથી વેપારીઓ પણ ચિંતિત છે. વહેલી સવારથી જ મેઘરાજા વલસાડની અંદરમાં ધમધમાટી બોલાવી રહ્યા છે. આ છે વલસાડનો MG રોડનો વિસ્તાર, કે જ્યાં આપ જોઈ શકો છો જે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે. જે રીતે વલસાડની અંદરમાં વહેલી સવારથી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જ MG રોડ વિસ્તારની અંદરમાં અત્યારે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. જે રીતે અહીંયા વરસાદી પાણીનો ભરાવો થયો છે, જેને લઈને દુકાન સંચાલકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આપ જોઈ શકો છો પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પણ ઘણી તકલીફો પડી રહી છે. વાહનો લોકોના બંધ થયા છે, જેને લઈને આ પાણી ભરાવા વિસ્તારમાંથી પસાર થવાની તમને ફરજ પડી રહી છે. આપણી સાથે અહીંયા ઘણા લોકો અહીંયા ઉપસ્થિત છે. આપ જોઈ શકો છો કે કાકા કઈ રીતની અહીંયા તકલીફ છે અને શું એ છે, કઈ રીતની તકલીફો છે? પાણીમાં તો રોડ નલ અંદર આમ તો પાણી નહીં જવા, 4 વ્હીલર એવું કોઈ બી જાય ને ત્યારે પાણી, એટલે હું આવું કંઈ પાણી ભરાઈ જાય તો આમ 4 વ્હીલરને એન્ટ્રી ઓછી કરી દેવાની અંદર, બીજું તો કંઈ નહીં. એનાથી બીજું કંઈ અમારો ઉપાય થાય તેવો છે નહીં. પાણી તો જવાશે ભરાતું જ છે. શું કેટલું નુકસાન થાય છે? નુકસાન તો હવે અમારે તો થોડું ઓછું છે, પણ જે નીચી શોપ હોય ને તેને વધારે નુકસાન થાય અમારે. જે પ્રમાણે દુકાનદાર જે જણાવી રહ્યા છે કે પાણી જે 4 વ્હીલર કે અહીંયાથી કોઈ પણ મોટું વાહન જે પસાર થાય ત્યારે પાણી સીધું એમની દુકાનમાં આવી જતું હોય છે, જેના કારણે તેમને નુકસાન થાય છે. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ. વલસાડમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, ધમાકેદાર બેટિંગ કરી છે, પરંતુ તંત્રના પાપે કે પછી કહું કે તંત્રના વાગ્યે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. વરસાદી પાણી ભરાઈ ગયા છે. ભાગડાવાળાના શાંતિવન એપાર્ટમેન્ટના આ દ્રશ્યો જુઓ, જ્યાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે અને આ દ્રશ્યો જ્યાં આખું પાર્કિંગ જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ફ્લેટ્સ છે, ફ્લેટની નીચેનું આખું પાર્કિંગ પાણીમાં ગરકાવ થયું હોય. નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહે છે તેમના ઘરોમાં પાણી આવી ગયા હોય તેવા દ્રશ્યો. કેડસમાં પાણીમાંથી લોકો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અવરજવર કરવા મજબૂર બની હોય તેવા દ્રશ્યો છે. ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે અને નનકવાડા ગામની સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે. વલસાડની અંદરમાં વહેલી સવારથી જ મેઘરાજા દે દનાદન બેટિંગ કરી રહ્યા છે, ત્યારે અનેક વિસ્તારોની અંદરમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય છે. હાલ અત્યારે વલસાડ
ના શાંતિવન વિસ્તારની અંદરમાં ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા અત્યારે રિયાલિટી ચેક કરવામાં આવી રહી છે, ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર છે તે પૂરો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકો પોતાના ઘરમાં જ રહેવા માટે મજબૂર બન્યા છે, જે પ્રમાણે માત્ર 1 કલાકની અંદરમાં વરસેલા વરસાદના કારણે અહીં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે. સાથે સાથે બાજુમાં આવેલી અદેવ એવન્યુ સોસાયટીની અંદરમાં પણ પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે, જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ. અમારે દર વર્ષે આ નાનકવાડા વિસ્તારમાં અમારી બિલ્ડિંગ આવે છે, દેવ એવન્યુ, અને સામે જે બિલ્ડિંગ છે એ શાંતિવન એપાર્ટમેન્ટ છે. તો દર વર્ષે એ સમસ્યા છે કે પાણીનો ભરાવો થાય જ છે અમારે, અને વધુ પાણી જો આવે તો અમારે કાર પાર્કિંગ પર બહાર જ પાર્ક કરવી પડે છે, અને એકદમ વધારે એટલે વધુ વરસાદ હોય તો પછી દૂધ અને બીજું બધું વસ્તુ લાવવામાં બી અમને તકલીફ પડે છે, અને આ સમસ્યા વર્ષોથી છે અમારી. તો બસ તમારા બધા માધ્યમથી હું એટલું જ કહેવા માંગુ છું કે આ સમસ્યાનું અમારું નિવારણ થાય. તો આ નીચેવાળા જે ગ્રાઉન્ડ ફ્લોર વાળા ખરા ને એમના તો ઘરમાં છે ને ગેસના સિલિન્ડર ને બધું તોરે એટલા પાણી ભરાઈ જાય. સ્થાનિક અહીંયા જે કંઈ રાજકારણીઓ જે કંઈ એ લોકો આવે જોઈ જાય જરાક પ્રોબ્લેમ સોલ્વ કરે એ રીતે. છેલ્લા 5-6 વર્ષ કરતાં વધુ સમયથી આ સમસ્યા છે, પરંતુ સમસ્યાનું નિરાકરણ તંત્ર ક્યારે લાવે છે એ કહેવું મુશ્કેલ બન્યું છે. વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા પ્રિયાંક પટેલ. પ્રિયાંક, વલસાડના દ્રશ્યો જોઈ રહ્યા છે જ્યાં 6 કલાકમાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, અને એ તો ઠીક, પરંતુ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, અને છેલ્લા 5 વર્ષથી આવી સમસ્યા છે. શું? જી, આપને જણાવી દઉં કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારની અંદરમાં સમસ્યાઓ સર્જાઈ રહી છે. રાજકારણીઓ માત્ર આવે છે, જોઈ જાય છે, પરંતુ નિરાકરણ નથી લાવતા તેવું સ્થાનિકો કહી રહ્યા છે. જે પ્રમાણેના આપણે દ્રશ્યો જોયા છે, જેને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે કે પ્રી મોન્સૂનની કામગીરી કયા પ્રકારની થઈ હોઈ શકે. માત્ર ને માત્ર કાગળ પર જ આ પ્રી મોન્સૂન કામગીરી થઈ હોઈ શકે તેવા જ આ દ્રશ્યો છે, કારણ કે લોકો એવું કહી રહ્યા છે કે છેલ્લા 5 વર્ષથી આ જ પ્રકારની માત્ર કલાક વરસાદ થાય તો આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. જી પ્રિયાંક, આભાર આપનો. તંત્રના અધિકારીઓ હોય કે પછી કોર્પોરેટરો હોય કે પછી સ્થાનિક નેતાઓ હોય, માત્ર આવે છે, રજૂઆત કરે છે, લોકોની રજૂઆતો સાંભળે છે અને આ દ્રશ્યો જોઈને આશ્વાસન આપીને ત્યાંથી જતા રહે છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ સમસ્યા છે અને તેનું કોઈ પ્રકારે નિરાકરણ આવતું નથી. લોકોને હાલાકી ભોગવવી પડે છે. પ્રજા ટેક્સના રૂપિયા ચૂકવીને પણ હેરાન પરેશાન થઈ રહી હોય તેવો ઘાટ અહીં સર્જાયો છે, અને તંત્ર એટલું પણ નથી વિચારતું કે પ્રજાના ટેક્સના રૂપિયા આવે છે તો તેમને સુવિધા આપીએ. એની જગ્યાએ અધિકારીઓને માત્ર એસી ઓફિસમાં બેઠીને વહીવટ કરવામાં રસ હોય એવું લાગે છે. એટલા જ માટે છેલ્લા 5-6 વર્ષથી અહીં આવી સમસ્યા છે, અને કોઈ પ્રકારે અહીં આ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નથી આવતી કે નથી લોકોની સમસ્યાનું સમાધાન લાવવામાં આવતું.